વડોદરાની વાત કરીએ તો કોયલીમાં મહિલા કૂવામાં કૂદી છે. જમીન ખાલી કરાવવા જતા મહિલા કૂવામાં કૂદી ગઈ. મહિલા કૂવામાં કૂદી પડતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. તંત્રએ જમીન પ્લાન્ટ માટે સંપાદન કરી હતી, પરંતુ સ્થાનિક તંત્ર પોલીસ સાથે પહોંચ્યું જમીન ખાલી કરાવવા. મકાન માલિક જમીન ખાલી ન કરતા કાર્યવાહી કરાઈ છે. જમીન માલિકે વળતર ન ચૂકવાયું હોવાનો આક્ષેપ કર્યો છે. માલિકે વળતર ન મળતા જમીન ખાલી કરવાની ના પાડી. જમીન સંપાદન મામલે હાલમાં હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે કેસ અને મામલતદાર મકાન માલિક વચ્ચે રકઝક પણ થઈ હતી. જમીન માલિકની જે પત્ની છે તે કૂવામાં કૂદી ગઈ. પોલીસ જવાને મહિલાને કૂવામાંથી હેમખેમ બહાર કાઢી. મહિલાને બચાવતા સમયે પોલીસ જવાન પણ ઇજાગ્રસ્ત થયો છે. સારવાર માટે તેને હોસ્પિટલ ખસેડાયો છે. મને એવું કહે છે કે ફેમિલીનું સંમતિ લઈ લો, પણ તમે એકવાર રિપોર્ટ તો આલો કે ઘરના કેટલા છે, સર્વિસ સ્ટેશનના કેટલા, રૂમોના કેટલા પેમેન્ટ છે, તો અમે એ રીતે સંમતિ લઈએ ને. અમે એના માટે તો અમારા ફેમિલી પાસેથી એમઓયુ પણ લખાયેલું છે. તે સરને અમે રજૂઆત કરી કે એમઓયુ પ્રમાણે અમને પેમેન્ટ આપો તો અમે ખાલી કરી દઈએ. તો હવે કહે છે કે એ બધું ચાલે ના, તમારે બધાની સંમતિ લે. અગાઉ પણ એ લોકોએ અમે બધાએ અલગ અલગથી જ એમાઉન્ટ લઈને નક્કી કરેલું હતું, એ પ્રમાણે એમાઉન્ટ હોય અલગ અલગથી લીધેલી. તો અમારા ધંધાનું ને એનું અમે એમાઉન્ટ લખાયેલી છે અને એ રીતે અમે અલગથી લેવા માંગીએ છીએ. તો હવે સાહેબ એવું કહે છે સંમતિ આપો, અને એક તરફી એકદમ જ કાલે એકદમ ઓર્ડર કરે છે કે આ ખાલી કરી દે. એકદમ કેવી રીતે અમે ખાલી કરીએ? નહીં, તો કબજો નથી આપવો, બીજું કંઈ નહીં. એમને લીગલી પેમેન્ટ છે, એમને 7 ફેમિલી મેમ્બર આપો પરમિશન, એ લોકોને કન્સેશન બેઝ પર. એટલે ખાનગી જગ્યા છે, શેમાં જાય છે? આવ્યો છે એના પ્લાન્ટ એક્સપાન્શનમાં, એનું સંપાદન થઈ ગયું છે ને ઓર્ડર થઈ ગયું છે. એટલે પૈસા ચૂકવણી વળતર મળી ગયું છે? એ સંપાદન સંસ્થાને ખબર. એટલે વળતર બાકી છે? ના, એ સંપાદન સંસ્થાને ખબર હોય, એ મને આઈડિયા નથી. અને તો કબજો લેવા માટેની તારીખ છે આજે, એટલે કબજો લેવા આવ્યા છીએ. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. જોઈ છે. ખાસ કરીને કેન્દ્રમાં ઘણા બધા રાજ્યોમાં પણ ગઠબંધનની સરકારો છે. તો સૌથી મોટો મહત્વનો મુદ્દો એ જ આવે છે કે કોઈ માનો કે તમે બધી જ વિધાનસભાઓ અને લોકસભાની ચૂંટણીઓ સાથે કરો, 5 વર્ષ માટે તમે કહો કે 5 વર્ષ માટે શાસન કરશે, પણ એની શું ગેરંટી છે કે જે ચૂંટાઈને આવશે 5 વર્ષ ત્યાં રાજ કરશે જ? ગઠબંધન છે, માનો કે રાજ્યોમાં ગઠબંધન છે, ગુજરાતની વાત અલગ છે, પણ ઘણા બધા રાજ્યોમાં ગઠબંધન છે. તો માનો કે 2 વર્ષમાં ત્યાં સરકાર જતી રહી તો શું કરવાનું? એટલે એ પ્રોસેસ જે છે એ થોડું છે ને એ સમય માંગી લે છે, સમજ માંગી લે. હવે એક મહત્વની વાત આંધ્રપ્રદેશને લઈને પણ કરી દઈએ, કારણ કે છત્તીસગઢના જે આંકડા આવ્યા હતા તે અલગ હતા. હવે આંધ્રપ્રદેશની બેઠકો શું કહી રહી છે? આંધ્રપ્રદેશમાં 25 બેઠકો પર આ મહાસર્વે કરવામાં આવ્યો છે અને આંધ્રપ્રદેશની જનતાનો મૂડ છે કે 18 બેઠક પર એનડીએ આવી શકે છે. જ્યારે ઇન્ડી ગઠબંધનનો સફાયો આંધ્રપ્રદેશમાં પણ જોવા મળી રહ્યો છે. અન્યને 7 બેઠક મળી શકે છે. શિરીષભાઈ, અહીંયા આગળ પણ એક મહત્વની વાત છે, કારણ કે આની પહેલા પણ હું સંધ્યા ગઈકાલથી આ મુદ્દા ઉપર ચર્ચા કરતા આવ્યા. ઘણા સેન્ટિમેન્ટલ મુદ્દા પણ આવ્યા હતા. આંધ્રપ્રદેશમાં એવા કયા મુદ્દા રહ્યા કે જેના કારણે એનડીએને 25 માંથી એટલી બધી બેઠકો મળી શકે? લોકો જ્યારે મત કરવા જાય કયા મુદ્દાઓ ધ્યાનમાં હોઈ શકે છે કે 18 બેઠક એનડીએને જાય? બેસિકલી આમાં કેવું છે કે તમે સાઉથની રાજનીતિને છે ને એને તમારે હંમેશા દેશના બાકીના રાજ્યોની રાજનીતિથી જરા જુદી રીતે જોવી પડે. અને ત્યાં ઘણા બધા ભાષાને લગતા મુદ્દા અને સોશિયો રિલિજિયસ ઇશ્યુઝ છે ને એની બહુ બધી ઇમ્પેક્ટ હોય છે. લોકલ પાર્ટીઝ પણ એટલી છે, અને લોકલ પાર્ટી ઇનફેક્ટ લોકલ પાર્ટીઝ જ છે, એનું જ જોર જે છેલ્લા 20 વર્ષમાં જે છે એ વધારે છે. એટલે રિજનલ ક્ષેત્રપો છે ને એ પોતપોતાની રીતે તાકાતવર છે. દાખલા તરીકે આંધ્રની જે વાત કરીએ તો ત્યાં રેડ્ડી અત્યારે ફૂલ બ્લૂમમાં છે. હા, તો એ જોવું પડે. પણ હવે આમાં કેવું છે કે જે તમારો પોલ જે બતાવે છે એ મોરલેસ બધી જગ્યાએ એનડીએને કેમ બળદ બતાવે છે? એનું કારણ એકમાત્ર એ છે કે ફરી પાછું આ જે નરેન્દ્રભાઈની લોકપ્રિયતા છે અને એના આધારે જે રીતે ભારતીય જનતા પાર્ટી બધી યોજનાઓ મૂકીને આગળ જઈ રહ્યો છે. સો ધેટ ઇઝ ધ વન ઓફ ધ ફેક્ટર્સ ઇવન ઇન સાઉથ. તમે જોયું આપણે રામ મંદિરનો જ્યારે કાર્યક્રમ થયો એ પહેલા અને પછી પણ નરેન્દ્રભાઈ સાઉથના ઘણા બધા રાજ્યોમાં ઘણા બધા મંદિરોના દર્શને ગયા, રાઈટ? સો ઇટ હેઝ ધેટ સેન્ટિમેન્ટલ વેલ્યુ. એક મુદ્દો એ પણ હતો, કારણ કે રામ મંદિરની તો આપણે વાત કરી છે, પરંતુ એક મુદ્દો એ હતો જે અમારા પોલની અંદર પણ સવાલ હતો, પછી રાજીકાજી પાસે પણ જઈએ, કે તમે જ્યારે મતદાન કરવા જાઓ છો લોકસભાને લઈને પર્ટિક્યુલરલી, ત્યારે તમે મતદાન કરતી વખતે શું શિરીષભાઈ એક મતદાર તરીકે મુખ્ય ચહેરો જોવો છો કે સાંસદ તરીકે ઉમેદવાર કોણ છે તેને જુઓ છો? એનો જવાબ એવો આવ્યો છે કે મુખ્ય ચહેરો, જે પ્રધાનમંત્રી
પદના દાવેદાર છે. 22 ઉદ્યોગપતિઓ પાસે દેશના 22 ઉદ્યોગપતિઓ પાસે આ દેશના 70% લોકો જેટલી ઇન્કમ છે. આ અસમાનતા આપણા સમાજમાં છે. એટલે બેઝિકલી આપણે આર્થિક અસમાનતા દૂર થાય, સામાજિક અસમાનતા દૂર થાય. આજે યુવાનો startup પણ કરી રહ્યા છે ને, નવા નવા ઉદ્યોગ હું એ જ startup વાત કરી કરું છું. રહ્યા છે. વાત એ જ છે કે ક્યાંક હજી નથી પહોંચી રહ્યું ને, ક્યાંક ને ક્યાંક સરકાર નિષ્ફળ થઈ રહી છે. તો તો જ 100% યુવાનોને તો તમે પણ નથી પહોંચ્યા. 100% તો યુવાનોને રોડ ઉપર આવીને આંદોલન શું કામ કરવાની આપ એ ફરજ રીતે પડે? વાત કરી રહ્યા છો કોઈ નથી કે જે પહોંચ્યું ને, 70% અને કોઈ પહોંચી 30%ની આવક છે 2014 થી 2024 માં જ થઈ. એની પહેલા એ થયું જ નથી. બોસ 25 મિલિયન લોકોને નહીં, યુપીએ મારા સરકારે સવાલનો ના, જવાબ આપો. તમારા સવાલનો જવાબ આપો. આ 10 વર્ષમાં બેઝિકલી રાઈટ બે હું કહું ઇન્કમની સરકારનું અસમાનતા. કામ. હા, હું તમને કહું રાઈટ બેઝ પોલિટિક્સની વાત કરીએ. યુપીએ સરકાર દ્વારા મનરેગાનો કાનૂન લાવ્યા, ફોરેસ્ટ એક્ટ લાવ્યા, જેથી કરીને 25 મિલિયન ગરીબ લોકોને ગરીબી રેખાથી બહાર કાઢી શકાય. બેઝિકલી મૂળભૂત રીતે જે ન્યાય યોજનાની વાત રાહુલ ગાંધી કરતા હતા કે દરેકના ખાતામાં 6,000 દરેક યુવાનના નાખો, મૂળભૂત રીતે એ યુવાનોને ગરીબીમાંથી બહાર લાવી અને મેઇન સ્ટ્રીમ પોર્શનમાં કઈ રીતે લઈ જઈ શકાય. આજે પણ અમે જે યુવા ન્યાયની વાત કરી તો આ ભારત દેશના 30 લાખ યુવાનોને રોજગાર આપવાની પ્રોમિસ એ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા જનનાયક રાહુલ ગાંધીએ કરી છે. કોઈ પણ જગ્યાએ પ્રાઇવેટાઇઝેશનની જગ્યાએ દેશના પીએસયુ ને પ્રાઇવેટાઇઝ કરવાની, પીએસયુ બનાવવાનું કારણ શું હતું કે આ દેશના યુવાનોને પીએસયુમાં ક્યાંક ને ક્યાંક રોજગાર બને. આ તો આ દેશમાં પહેલી વાર એવું થયું છે કે એવિએશન મિનિસ્ટ્રી છે પણ પોતાનું એવિએશન નથી, પોતાની એરલાઇન નથી, એ વેચી નાખી છે. જો એક તો છે ને આ કોંગ્રેસ વાળાની મને લાગે છે કે એ લોકોને કોઈ વસ્તુ સમજમાં નથી આવતી. કહે છે કે આ વખતે ડીબીટીઝ નહોતા. ભાઈ સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં આ લોકોનું સ્લોગન શું છે? એક સુઈ નહીં બનતી હતી. તો ભાઈ મહારાણા પ્રતાપનો ભાલો સુઈ નહોતો, સુઈ કરતા મહાન હતો ને. એટલે જો આવી વાતો ના હોય, દેશ ક્રમશઃ ચાલતો આવે છે. હું સ્વર્ગીય અરુણ જેટલીના શબ્દોને કોટ કરું છું. પોલિસીઝ હતી, મેં ક્યારેય ના નથી પાડી. પોલિસી ઇન્દિરા ગાંધીજી વખતે હતી, નહેરુજી વખતે હતી, લાલ બહાદુર શાસ્ત્રીજી વખતે હતી, નરસિમ્હા રાવ વખતે બી હતી. પરંતુ પોલિસી પેરાલિસિસના યુગમાંથી અમે એને બહાર લઈને આવ્યા છે. અમે એ જ પોલિસી સુરેન્દ્રનગર સેવા સદન ખાતે નવા રેશન કાર્ડ કઢાવવા માટે અરજદારોની લાંબી કતાર લાગી છે. અરજદારો નવા રેશન કાર્ડ માટે લાઇનમાં ઊભા હોવા છતાં ફોર્મ ન મળતા રોષ જોવા મળ્યો. દર મહિનાની 15મી તારીખે નવા રેશન કાર્ડ માટેના ફોર્મ વિતરણ કરાતા અરજદારોની ભીડ ઉમટી. તંત્ર દ્વારા માત્ર 50 જ ફોર્મ આપવામાં આવી રહ્યા છે, અને જેથી અરજદારોમાં નારાજગી પણ છે. છેલ્લા 3 કે 4 માસથી ધક્કા ખાવા છતાં અરજદારોને ફોર્મ ન મળતા હોબાળો થયો છે. આમાં લખેલું છે કે રેશન કાર્ડના ફોર્મ 15 તારીખે આપે, દવા અરજીના ફોર્મ. બાકી સોમવારને મંગળવારનું લખે, સોમવારને ગુરુવારનું લખે. હવે બધાને એક હારે જ સોમવારને ગુરુવારે બોલાવે. રેશન કાર્ડમાં સુધારો હોય તો મંગળવારે બોલાવો કે ગુરુવારે બોલાવો. દવા અરજી કરવી હોય તો બધાને એક જ દિવસમાં બોલાવવાના. તો દવા અરજીનું ફોર્મ 15 તારીખે જ આપે અને એ 50 જ ફોર્મ આવે. વલસાડના ઉમરગામમાં ઘરના આંગણે પાર્ક કરેલી 2 વ્હીલરમાં આગ લાગવાની ઘટના બની છે, અને મધરાત્રે ઘરની બહાર પાર્ક કરેલી મોપેડ ભડકે બળતા લોકોમાં દોડધામ મચી ગઈ. જે ઘટનાના પગલે ઉમરગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ. પોલીસે ફરિયાદના આધારે સીસીટીવી ફૂટેજ તપાસ કરતા આરોપીની ઓળખ થઈ છે. પોલીસે સીસીટીવી ફૂટેજની તપાસ કરી અને કાલઈ ગામના ધનેશ ઉર્ફે નયન મીટનાની ધરપકડ કરી છે, અને આ મામલે પોલીસે વધુ પૂછપરછ હાથ ધરતા યુવકનો પાલી ગામની યુવતી સાથે અણબનાવ થયો હતો, અને જે અંગે યુવતીના પરિવારજનોએ જે તે સમયે પોલીસ ફરિયાદ નોંધાવી હતી, અને તેનો બદલો લેવા માટે યુવકે મોપેડમાં આગચંપી કરી છે. મોપેડમાં આગ લાગેલી ઘટનાનો આ વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ બનાવ ચર્ચાનું કેન્દ્ર છે. સીએનો અભ્યાસ કરતો યુવક ચોરીના રવાડે ચઢ્યો છે. સુરતના અડાજણ વિસ્તારમાં રહેતો યુવક આશીષ ઇન્દ્રવદન ઝા સીએનો અભ્યાસ કરે છે, પરંતુ આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે તે ચોરીના રવાડે ચઢ્યો છે. આરોપી લોકોના મોપેડની ડિક્કીમાંથી કિંમતી વસ્તુઓની ચોરી કરતો હતો. અડાજણ પોલીસે આરોપીની ધરપકડ કરી અને 34,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ પણ હાથ ધરી છે. અડાજણ પોલીસ સ્ટેશનમાં એક ચોરીનો ગાડીના ડિક્કીમાંથી ચોરી કરવાનો ગુનો બનેલો છે, ગઈકાલે દાખલ થયેલ છે. એના અનુસંધાનમાં પોલીસે તપાસ કરતા ટેકનિકલ સ્ટાફ અને પોલીસની મહેનતથી આરોપીને પકડી લીધેલ છે અને 34,000
નો આખો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે અને હાલમાં આરોપીને અટક કરવામાં આવેલ છે અને આગળની પૂછપરછ ચાલે છે. ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા દેવુબેન જાદવ અને મનસુખ જાદવ પર વધુ એક આરોપ લાગ્યો છે. શિવમ પાર્ક આજી ડેમ પાસે મંદિરની જગ્યામાં 5 દુકાનો બનાવી ભાડે આપી હોવાનો આક્ષેપ લાગ્યો છે. ઉપરાંત મનસુખ જાદવ સામે યુવરાજનગરમાં મંદિરની જગ્યામાં દબાણ કર્યું હોવાનો પણ આરોપ છે. શિવમ પાર્કના કોમન પ્લોટમાં પોતાનું કાર્યાલય તેઓએ બનાવ્યું હોવાનો આક્ષેપ છે. આ તરફ દારૂ સંતાડવા માટે બુટલેગરોના કિમિયા છે. રાજકોટના ખજૂડી ગામની પાસે ફાર્મ હાઉસમાં એસએમસીના દરોડા, જેમાં ડબ્બામાં માટીની અંદર છુપાવેલ દારૂનો જથ્થો પકડાયો છે. ખજૂડી ગામમાં વોન્ટેડ આરોપી ચંપક ઉર્ફે ડિંગો પોલાભાઈ વેકરિયાના ફાર્મ હાઉસમાં દરોડા પાડવામાં આવ્યા. દરોડામાં અલગ અલગ ડબ્બા તેમજ ધૂળ નીચે છુપાવેલ દારૂની બોટલ મળી આવી છે. આ દરોડામાં કુલ 13 લાખથી વધુની કિંમતની દારૂની 5000થી પણ વધુ બોટલ મળી આવી છે. પિકઅપ વાહનને જપ્ત કર્યું છે. પોલીસ કાર્યવાહીમાં 3 શખ્સ નાસી છૂટવામાં સફળ રહ્યા છે. પાલનપુરના વીરપુર પાટિયા પાસે પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું છે. ધરોઈની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો છે. પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા 20 ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉડ્યા છે. તો ધરોઈની આ મુખ્ય પાઇપલાઇનથી પાલનપુર શહેરને મળે છે પીવાનું પાણી. લાખો લીટર પાણીનો વેડફાટ છતાં હજુ સુધી તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નથી કરાઈ, જેના કારણે લોકોમાં રોષ છે. તો પાણીના ફુવારા ઉડ્યા હતા. એક તરફ ઉનાળો બસ હવે આકરો થવાની તૈયારીમાં છે અને તેવામાં પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, જે અંગે કોઈ કાર્યવાહી ન કરાય, જેના કારણે લોકોમાં પણ રોષ છે.